પ્રિયાંશુ જૈનની હત્યા કરનાર વિરેન્દ્રસિંહ પટેરિયા સામાન્ય પોલીસ કોન્સ્ટેબલ હોવા છતાં તેની પાસે ટાટા હેરિયર જેવી લક્ઝરી એસયુવી કાર હતી। સાથે સાથે બોપલ જેવા પોસ્ટ વિસ્તારમાં ફ્લેટ પણ હતો। પોલીસ વિભાગમાં કોન્સ્ટેબલનો હોદ્દો મધ્યમ વર્ગની કેટેગરીમાં આવે છે। મિત્રો, તેમ છતાં પોલીસ વિભાગમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલથી માંડીને આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર સુધીના અને કર્મચારીઓની જીવનશૈલી મોટા અધિકારીઓની બરાબર હોય છે, જે પોલીસ વિભાગમાં ચાલતા ભ્રષ્ટાચારને કારણે શક્ય બને છે। આજકાલ સામાન્ય લોકોને આ મોંઘવારીમાં ટુ વ્હીલરના પેટ્રોલના ખર્ચને પહોંચી વળવા માટે પણ આયોજન કરવા પડે છે। ત્યારે પોલીસ વિભાગમાં ફરજ બજાવતા કેટલાક કોન્સ્ટેબલથી માંડીને પોલીસ ઇન્સ્પેક્ટર સુધીની ફરજ બજાવતા સ્ટાફની જીવનશૈલી ઉચ્ચ મધ્યમ વર્ગને પણ ટક્કર મારે તેવી હોય છે। અમદાવાદ જ નહીં પરંતુ ગુજરાતના મોટાભાગના પોલીસ સ્ટેશનોમાં નોકરી કરતા પોલીસ કર્મચારીઓ પાસે મોંઘી એસયુવી કાર, આઈફોન કે અન્ય મોંઘા ફોન અને 10થી 15 હજારની કિંમતના સ્પોર્ટ શૂઝ હોવા સામાન્ય બાબત છે। પોલીસ વિભાગમાં હોવું એટલે વૈભવી લાઇફસ્ટાઇલ, મોંઘો મોબાઈલ ફોન, એ પણ પોલીસના સ્ટેટસ સિમ્બોલ સાથે। ગુનો નોંધાય એટલે તેના આધારે આરોપીની ક્ષમતા પ્રમાણે તેની પાસેથી આર્થિક લાભ લેવો તે પ્રાથમિકતા રહે છે। સામાન્ય રીતે પોલીસ કોન્સ્ટેબલના સત્તાવાર પગાર એટલો હોતો નથી કે આ બધી સુવિધાઓને માણી શકે, પરંતુ પોલીસ વિભાગમાં ચાલતા ભ્રષ્ટાચારમાં આઈપીએસ અધિકારીઓ કમાતા હોય છે, તેમ પોલીસ સ્ટાફ ફરિયાદી આરોપીઓ પાસેથી બુટલેગરો કે અન્ય રીતે તેમના પગાર કરતાં અનેક ગણા નાણાં કમાતા હોય છે। જો કે આઈપીએસ અધિકારીઓને તેમના સ્થાન મુજબ મળતું હોવાથી તે પોલીસ કર્મચારીઓ પાસેથી મોંઘી ગાડીઓ કે અન્ય સુવિધાઓને લઈને આંખ-આડા કાન કરે છે। મિત્રો, શું છે બોપલ હત્યાકાંડની પૂરેપૂરી ઘટના? મિત્રો, 10 નવેમ્બરના રોજ બોપલ પોલીસ સ્ટેશનની હદમાં MBA વિદ્યાર્થી પ્રિયાંશુ જૈનની સામાન્ય બાબતમાં હત્યા કરી દેવામાં આવી હતી। વિદ્યાર્થીઓની હત્યા કરવાનો આરોપ અન્ય કોઈ નહીં પરંતુ સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ પટિયાર પર લાગ્યો હતો। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તેને પંજાબમાંથી પકડી પાડવામાં આવ્યો હતો અને આજે અમદાવાદ ગ્રામ્ય કોર્ટ ખાતે તેને રજૂ કરીને તેના 14 દિવસના રિમાન્ડ કરવામાં આવ્યા હતા। જો કે અમદાવાદ ગ્રામ્ય કોર્ટ દ્વારા વિરેન્દ્ર પટિયાના 10 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। હવે 10 દિવસની પોલીસ રિમાન્ડ દરમિયાન પોલીસ દ્વારા વિરેન્દ્રસિંહ પટિયાની પૂછપરછ કરવામાં આવશે, જેમાં આરોપી દ્વારા કયા હેતુથી આ કૃત્ય કરવામાં આવ્યું હતું, અન્ય કોઈ વ્યક્તિ તેની સાથે સંકળાયેલી છે કે નહીં, સાથે આરોપીને પંજા ભગાડવામાં કોની મદદ લેવામાં આવી હતી, 2 વખત સસ્પેન્ડ થયા પછી આ પોલીસકર્મી ફરજ કેમ બજાવતો હતો, ઘટના વખતે તેના દ્વારા કોઈ કેફી પીણું સેવન કરવામાં આવ્યું હતું કે કેમ સહિતના પ્રશ્નો અને તેના જવાબ રિમાન્ડ દરમિયાન પોલીસ મેળવવાનો પ્રયાસ કરશે।